मरे ओके सीआईडी सीआईडी, अरे वाह. 2047 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધારે ગરીબી ધરાવતો દેશ બની શકે છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. 2015માં ભારત સરકાર સોવરિન ગોલ્ડ બોન્ડ નામની એક યોજના લઈને આવે છે, જેનો ઉદ્દેશ્ય હતો ભારતની અંદર વિદેશી સોનાની આયાત ઘટાડવી. હવે તમને શું લાગે છે કે જે દેશમાં 80 કરોડ ગરીબોને ફ્રી રાશન અપાતું હોય અને 50 કરોડ મધ્યમ વર્ગના લોકો મહિનાના એન્ડમાં પોતાના ખર્ચના છેડા નથી ભેગા કરી શકતા, એ લોકો આ બોન્ડ ખરીદશે નહીં? તો પછી કોણે ખરીદ્યા આ બોન્ડ? ઓફકોર્સ શેઠિયાઓ, નેતાઓ અને આપણા દેશના 10% 17 લોકો. 2015થી 2024 સુધીમાં લગભગ 147 ટન સોનાના બોન્ડ વેચાયા, જેમાંથી 17 ટન સોનાના બોન્ડ રીડીમ થઈ ગયા. એટલે 130 ટનની જવાબદારી ચૂકવણું કરવાની સરકાર ઉપર છે, જે રકમ થાય છે 1.25 લાખ કરોડ રૂપિયાની આસપાસ. પ્લસ દર વર્ષે 2.5% પ્રમાણે 1800 કરોડ વ્યાજ ચૂકવવાનું તે અલગ. હવે જે ઉદ્દેશ્ય હતો સોનાની આયાત ઘટાડવાનો તે તો પૂરો જ ના થયો, અને ઉપરથી 53,000 કરોડ રૂપિયા સરકારે ચૂકવવાના ઊભા થઈ ગયા છે. અને એટલે જ કંટાળીને સરકારે આ સ્કીમ 2024માં બંધ કરી દીધી. હવે આ 53,000 કરોડ રૂપિયા જે ચૂકવવાના છે આ અમીર લોકોને, તે ચૂકવાશે ગરીબો અને મધ્યમ વર્ગ પાસેથી લીધેલા ટેક્સના પૈસા. જાણે અજાણે સરકારે એવી પાઇપલાઇનો બિછાવી છે કે જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી પૈસા વહીને જઈ રહ્યા છે અમીરો પાસે. અને એટલે જ આ દેશના 10% લોકો પાસે દેશની 77% સંપત્તિ